નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે પ્રતાપ દુધાત અત્યારે જોડાયા છે, કારણ કે અમરેલીના રાજકારણમાં હવે એવું કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે અને આ મુદ્દાને વધારે જ આ મુદ્દાને તૂલ આપી રહી છે. પ્રતાપભાઈ, શું કહેશો? ગોપીબેન, તમે લોકોએ મુવમેન્ટ ના કરી હોત ને પ્રતાપ દુધાતે પત્ર ના લખ્યો, તમારું શું માનવું છે? દીકરી જેલ કરી, જેલની બહાર તો આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેકફૂટ ઉપર પણ આવ્યા. આમાં કોઈ અહમની લડાઈ નથી, આમાં કોઈ રાજકારણની વાત નથી. થયેલા અન્યાય બાબતે ન્યાય કરો, એટલી પ્રતાપ દુધાતની માંગ છે. હવે અમે મંચ ઉપર ના આવીએ, અમે જાહેરમાં ન આવીએ અને આ વાતને મુદ્દાને અહીંયા પૂરો કરી દઈએ. 1 મિનિટ માટે તમે એવું સમજો, પૂરો કરી દીધો આજથી, તો ફરી વખત આવી પોલીસ હરકત ન કરે એની ખાતરી કોણ આપશે? મીડિયા આપશે, સમાજના આગેવાનો આપશે, ભારતીય જનતા પાર્ટી એની ખાતરી આપશે? પ્રતાપ દુધાતની એટલી જ વાત છે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું બેન, મેં ક્યારેય રાજકારણ નથી કર્યું. ધારાસભ્ય રહ્યો તો પણ ભલે. આપના મારફત ગુજરાતના ટોટલ અધિકારીઓ, ભાજપ આખી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ છે કે કોંગ્રેસની વિચારધારા હું રહ્યો છું, કોંગ્રેસમાં હું જોડાયેલો રહ્યો છું, પણ મેં રાજ નેતા તરીકે કામ નથી કર્યું, મેં રાજ સેવા કરી છે. ચાહે કોરોના હોય, વાવાઝોડા હોય, ખેડૂતની વાત હોય, ગરીબની વાત હોય, વંચિતની વાત હોય, ભાજપ કોંગ્રેસ મત, મેં તમને એક વાત કરું, આજ પહેલી વાર તમારા મીડિયા ઉપર બોલું છું કે પ્રતાપ દુધાતે ભાષણમાં ક્યારે એવું કીધું હોય કે મને મત આપો, મને મત આપો? આવું મેં ક્યારે ભાષણ કર્યું હોય ને તો પણ રાજકારણ મૂકવાની મારી તૈયારી. હું ચૂંટણી બેન લડતો હોઉં ને તો એટલું જ કહું, લોકશાહીના પર્વમાં તમે મતદાન કરી આવજો. ભાજપ કોંગ્રેસની પાછળ તમારા ઘરમાં વાંધા નહીં પાડતા, કુટુંબમાં વાંધા નહીં પાડતા, સમાજમાં વાંધા નહીં પાડતા. આ તો મારી પહેલી ભાષણની સ્પીચ હોય છે. મને કોઈ, હું આજે તમારા મીડિયા મારફત કહું છું કે પ્રજાને મજા આવે, હું એમ કહું રોજે મને અરવી દો, મને ફરક પડતો. આ મારા એક મગજની અને મારી માનસિકતા એ પ્રકારની છે કે આ રાજકારણની પાછળ રહી લોકોની થતી મદદ કરવી, લોકોને થતા અન્યાયમાં ઊભું રહેવું. અને પ્રતાપ દુધાત આજે ઊભો છે એટલા માટે કે જેને ભૂલ કરી હોય. હું કોઈ બધા પોલીસને ખરાબ નથી કહેતો. હું એમ કહું છું કે રાત્રે 12 વાગે કોણ લઈ આવ્યું? હું એવું કહું છું કે દીકરી એમ કહે છે કે મને મારી છે, તો મારનાર વ્યક્તિ કોણ છે? ડિસમિસ કરો. કા હું એમ કહું સરકાર ઉઠલાઈ નાખવી છે? ગેરંટી આપું છું કે જો સરકાર આમાં નિર્ણય નહીં કરે તો આ વાત મેં ગઈકાલે રાજકમલ ચોકમાં કરી પ્રમાણે મનમાં જે ભાજપને હોય તે આ વાતને નાની ના ગણે. આની ગંભીરતા ખૂબ જ છે. સમાજ શ્રેષ્ઠીઓને પ્રતાપ દુધાતે પહેલો પત્ર લખ્યો અને પછી મુખ્યમંત્રીને લખ્યો કે જે અમારા સમાજના મોભીઓ છે એને પત્ર લખ્યો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ભાઈ જાગો, ખોટું થયું છે. તમે કહી રહ્યા છો કે સમાજ શ્રેષ્ઠીઓને તમે પત્ર લખ્યો, કેટલા સમાજ શ્રેષ્ઠીઓ આગળ આવ્યા? ના આવે, આવે એ એની વ્યક્તિગત મામલો છે. મારી જવાબદારી હતી જગાડવાની. સમાજ શ્રેષ્ઠીઓ આવ્યા કે ના આવ્યા, પણ મારા સમાજના 18 વર્ણના લોકો બોલ્યા. ક્ષત્રિય સમાજ બોલ્યો, દલિત સમાજ બોલ્યો, ભરવાડ સમાજ બોલ્યો, કોળી સમાજ બોલ્યો. તમને એમ કહું કે આદિવાસી સહિત લોકો બોલ્યા. આ એક ગુજરાતની દીકરીને ન્યાય અપાવવાનો છે, નહીં કે કોંગ્રેસ કે ભાજપ કે રાજકારણ. 100% 2 દિવસથી એવી મોમેન્ટમ મીડિયાઓમાં ઊભી થઈ ગોપીબેન કે કોંગ્રેસ રાજકારણ કરે છે. એક ડિબેટમાં એક જ ભારતીય જનતા પાર્ટીનો માણસ આવીને એકનું એક નાનું મગજ કાઢી લીધું છે, એકનું એક રટણ કરે છે બધી ડિબેટોમાં કે કોંગ્રેસ રાજકારણ કરે છે. એલા ભાઈ, તમારામાં નૈતિકતા છે ખરી? કોંગ્રેસના એક જમાનામાં શીલા દીક્ષિતના રાજમાં ખોટો આરોપ કલમાડી ઉપર લાગ્યો તો એક ઝટકે જેલ હવાલે કોંગ્રેસે કરેલા છે. કોંગ્રેસના રાજમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહના શાસનમાં કેટલાય લોકોને અન્ના હજારેનું આંદોલન બેન હાલ્યું. રેપિસ્ટ પીડિત માટે આંદોલન આખા દેશે અકાયું. કેટલા લોકોને કોંગ્રેસે જેલમાં ધકેલ દીધેલા છે. આખી કોંગ્રેસે સરકાર ઉઠલાઈ નાખીશ નૈતિકતાના ધોરણે. તો તમારું એવી ક્યાં અમે દુનિયા લૂંટવાની વાત કરીએ? અમે તો એમ કે તમારા અધિકારીએ ખોટું કર્યું છે, તમારા પદાધિકારીએ ખોટું કર્યું છે, અને અમે લખ્યો છે. ડુપ્લિકેટ પત્રની વાત કરી રહ્યા છો. ડુપ્લિકેટ પત્ર બેન જે લખાણો છે એ પત્રમાં લખાણ સાચું છે. સીધી કોઈ તપાસ બેન ના થઈ, સીધી
તપાસ દાખલા તરીકે હા તમે તપાસ સાયબર ક્રાઇમને સોંપી, કોણે સોંપી? ડીએસપી એ સોંપી નહીં, પીએસઆઈ ટુ પીએસઆઈ તપાસ સોંપાઈ ગઈ, રાતોરાત 10 પ્રકારના પ્રકરણો ઉભા થઈ ગયા, રાતોરાત તમે તપાસ કર્યા વગરની કોઈ દીકરીને લઈ આવો છો, ઓન કોર્ટમાં ખોટું બોલો છો. કોર્ટના જસ્ટિસ એવું કહે છે કે તમે રાત્રે 12 વાગે લાવો છો કોઈ દીકરીને, સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનની વિરુદ્ધમાં લાવો છો, તમે ખુલ્લા મોટે સરઘસ કાઢો છો. મારા બે જ મુદ્દા છે ગોપીબેન, કોઈ રાજકારણ કરતો નથી, ન્યાય આપી દો, વાર્તા પૂરી કરીએ. ન્યાય માટે શું પણ જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો, 6 મહિના પછી પરત નહીં લેવાની શરતે કરો, સમાજમાં એક દાખલો બેસાડો અને આમાં કયો રાજકીય વ્યક્તિ સામેલ હતો એનું નામ ખુલ્લું પાડો. ભારત માતા કી જય. આમાં કોઈ પ્રતાપ દુધાત ઇની મિનિટે દીકરીને ન્યાય, દીકરીની પણ આ જ વાત છે. મને મારનારને સજા થવી જોઈએ, આ દીકરીની વાત છે. ગરીબ ઘરની દીકરી છે, 6 વીઘા ગોપીબેન, હું એના ઘરે ગયો છું, આપણે ત્યાં જઈએ તો આપણને યાતના ખબર પડે. 6 વીઘાના ફાધર પાસે જમીન છે, 8,000 માં દીકરી નોકરી કરે છે, એના માલિકે એને કામ સીંગ્યું છે, એને પાછું કબૂલ્યું છે. એ નથી કહેતી મેં નથી કર્યું, એમ કહે છે કામ મેં ટાઈપ પણ કર્યું છે, મેં કુરિયર પણ કર્યું છે, મને મારા માલિકે કીધું કામ મેં કર્યું છે. તો શું કામ ભાઈ ફરિયાદીમાં, મુખ્ય ફરિયાદમાં દીકરીનો સામેલ કર્યો? સાક્ષી બનાવી દેવી હતી ને પોલીસને બુદ્ધિ હોત તો ઉપસ્થિત ના હતા. પણ પ્રતાપભાઈ, જે રીતે અત્યારે અમરેલીનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, કારણ કે હવે તો કોંગ્રેસ ખુલીને મેદાનમાં આવી ગઈ. પરેશ ધાનાણી આજે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે, એક બાજુ જેનીબેન છે, વીરજીભાઈ છે, આ બધા જ હવે તો ખુલીને કોંગ્રેસ આની ઉપર રાજનીતિ કરી રહ્યું છે. ગોપીબેન ન કરવું, રાજકારણ કરીએ છીએ અમે. પ્રતાપ દુધાતે આ વાત છેડી છે, કીધું છે આજે તમારા મીડિયા ઉપર પણ કે તમે દીકરીને ન્યાય આપો. આ પ્રતાપ દુધાત સામેલ ના રહી. આ દીકરી ઉપર મારે કોઈ પણ પ્રકારનું રાજકારણ નથી કરવાનું, એવું કોઈ પાપ નથી કરવું કે આની પાછળ મારા રાજકીય રોટલો છે. મારા કારણે એવડી તાકાત છે ને મને ભગવાને શક્તિ બેન આપીશ કે ઇલેક્શનો લડવી ત્યારે હું લડી લઉં છું, મારે જે કરવું હું કરી લઉં છું. મારે શું કામ આમાં રાજકારણ કરવું? અને અમે બધા ન ખુલીને બહાર આવીએ. ગોપીબેન, એક મુદ્દો તમે સમજો, 1 તારીખે પત્ર મેં લખ્યો, હું કોંગ્રેસી છું, મટી જવાનો છું, તો 28 તારીખનો બેન બનાવશે, સરઘસ આખા ગુજરાતે જોયું છે. તો મેં પત્ર લખ્યો, તમે બધા મીડિયાએ સપોર્ટ કર્યો, તમે મોમેન્ટમ આકી, 18 વર્ણના લોકોએ મોમેન્ટમ આકી, તો દીકરી બહાર આવી. દીકરી બહાર ન આવે બેન, અને હું પત્ર ન લખું, તમને એવું લાગે છે એમાં 10 વર્ષથી લઈને આજીવન સજાની કલમો નાખી છે. પણ એનો કોઈ બેન વકીલ બનવા તૈયાર નહોતું. અમરેલી જિલ્લાની અંદર એનો કોઈ વકીલ રહેવા તૈયાર નહોતું. આવડી તો આ લોકોએ ધાક જમાવી છે, આટલી તો આ લોકોની દાદાગીરી છે. વકીલ પણ અમે રાખ્યો બેન. પણ પ્રતાપભાઈ, કારણ કે કૌશિક વેકરિયા આની અંદર જે મેઇન જે છે વ્યક્તિ એ કૌશિક વેકરિયા છે, અને છેલ્લા ઘણા દિવસથી કૌશિક વેકરિયા જ ગાયબ છે. એને લઈને શું કહેશો બેન? વ્યક્તિગત ટીકા ટિપ્પણીમાં મારે શું કામ? કૌશિકભાઈ વેકરિયાને જો થોડુંક ભગવાને આત્મા આપી હોય, એ મોટા ગજાના નેતા છે, ઉપદંડક છે, અમરેલી જિલ્લાનો અત્યારે મુખ્ય વ્યક્તિ છે, તો એ છપટી વગાડતા જિલ્લાની અંદર ગમે એ પોલીસને ગમે એને ફેરવી શકે છે. છપટી વગાડતા જિલ્લાની અંદર ગમે એની પર ખોટી એફઆઈઆર કરાવી શકે છે. છપટી વગાડતા એ ખનીજના કામો કરાવી શકે છે. છપટી વગાડતા દારૂના અડાઓ હકાવી શકે છે. છપટી વગાડતા એ ક્લબો હકાવી શકે છે. અને એના કૌશિકભાઈની સરકાર, એની પોલીસ પ્રતાપ દુધાત પત્ર લખે છે, આરોપ લાગે છે, સીધી 2 કરોડની એક દિવસમાં રહેતી છોરી બેન પકડાવી. 2 વર્ષ પ્રતાપ દુધાતે કેટલી વાર સરકારને વિનંતી કરી, આ ખનીજ એ સરકારી મિલકત છે, આને કરો. આ ખનીજની અંદર પોલીસ કમાય છે, ખનીજની અંદર અસામાજિક તત્વો કમાય છે, આ ખનીજની અંદર પદાધિકારીઓને હપ્તા જાય છે. આપણી સરકારને એટલે કે પ્રજાને લોસ થાય છે. એ વસ્તુ પ્રજાને સીધી સરળીકરણથી મળી રહે, એની સરકારને જ કામ કરવાનું, મારે તો નથી કરવાનું. તો કેમ ન કર્યું? ને છેલ્લા 5 દિવસથી આ જિલ્લામાં એક ટ્રેક્ટર બેન રેતી ના મળે, 5 દિવસથી આ જિલ્લામાં એક પોટલી દારૂ ના મળે. એવું કયું વાલ્યું? અમારો આરોપ ખોટો નથી, પત્રમાં જે લખાણું છે એ હકીકત છે. તો હવે ચપટી વગાડી
અને કૌશિકભાઈને પત્ર દીકરીએ લખ્યો છે કે ભાઈ તમે અમારા મોટા ભાઈ, મને થયેલા અન્યાયમાં મને ન્યાય અપાવો. આવું દીકરીએ લખ્યો છે, પત્ર લખ્યો છે કે તમે આ મને અત્યાચાર કરેલા વ્યક્તિને ડિસમિસ કરાવો. છપટી વગાડીને કૌશિકભાઈ કામ પૂરું કરે, એનો પશ્ચાતાપ કરે. સાહેબ થઈ ગયા છે. અમે કાલે ચેલેન્જ આપી કે ભાઈ તમારી ઉપર આરોપ લાગ્યો છે આ જિલ્લાની અંદર ગજાના નેતાઓ દ્વારકાદાસભાઈ પટેલ હોય, નવીનચંદ્રભાઈ રવાણી હોય, દિલીપભાઈ સંઘાણી હોય, નારણભાઈ કાછડિયા હોય, બાવકુભાઈ ઉંધાડ હોય, વીરજીભાઈ ઠુમર હોય, પરેશભાઈ ધાનાણી હોય, અમારા કાળુભાઈ વિરાણી હોય, ધીરુભાઈ દુધવાળા હોય, પ્રતાપભાઈ વરુ હોય, જસાણી સાહેબ હોય. આ બધા જ કોંગ્રેસ ભાજપ દેશ આઝાદ થયો ત્યારથી બધા હામ અમાર્યા છે. સિંગલ વ્યક્તિ ઉપર આ જિલ્લામાં કે આ કરપ્શનની લાંચ લે છે, પોલીસ પાસે હપ્તા લે છે, આવો એક આરોપ લાગે કૌશિકભાઈ વેકરિયા ઉપર. અત્યારે 5 ધારાસભ્યો છે, એના 5 ધારાસભ્યો કે અમે નામ લીધા ખરા કે હીરાભાઈ હપ્તો લે છે, કે ભાઈ જનકભાઈ હપ્તો લે છે, કે જયવી હપ્તો લે છે? શું કામ કૌશિકભાઈ ઉપર જ આરોપ લાગ્યો? કંઈક તો બેન રંધાણું છે. તમે સમજો. તમે શું માનો છો, કૌશિક વેકરિયાએ એક મોરલ ગ્રાઉન્ડ ઉપર રાજીનામું આપવું જોઈએ આ ઘટના બાદ? રાજીનામું તો પછીનો વિષય થયો. પહેલા તો પોલીસને ડિસમિસ કરાવે, આત્મા એની જાગી હોય પોલીસને ડિસમિસ કરાવે અને એનો પશ્ચાતાપ કરે. ભૂલ થાય ગોપીબેન, મારથી પણ ભૂલ થાય, તમારાથી બી ભૂલ થાય. ભૂલ થાય એવું અમે નથી કહેતા ભૂલ થાવી જ ના જોઈએ. જાહેર જીવનનો વ્યક્તિ છે, ભૂલ પડી હોય તો એ સ્વીકારી લે, ન સ્વીકારતા હોય તો એનો મામલો છે. હવે શું આગળ? આગળ તો બેન આજે પરેશભાઈ ધરણા ઉપર બેઠા છે, અમે આ ધરણા સ્પોટની બાજુમાં તમારી વાત કરી રહ્યા છીએ. ધરણા ઉપર બેઠા ત્યારે હવે પછીની રણનીતિ પરેશભાઈ ડિક્લેરેશન કરશે અને મારી રણનીતિ આગળ અમે આખું આંદોલન ગુજરાત સુધી લઈ જશો જે રીતે પાટીદાર મુવમેન્ટ હતી? બેન આને આંદોલન નામ નથી આપવું, આને ન્યાય યાત્રા, નારીને ન્યાય આંદોલન શેનું? દીકરી ઉપર થયેલા અત્યાચારનો ન્યાય આપો. આમાં કોઈ આંદોલનની વાત નથી. અમારે ધરણા ઉપર અમે પરેશભાઈ બેહવાના, અમે 5 આગેવાન બેસવાના. અમે ગઈકાલે ચેલેન્જ આપી, 7મો જણો હતો નહીં અમારી પાસે. અમે કોઈ આમાં રાજકીય મંચ બનાવવા માંગતા નથી, બિન રાજકીય મંચ છે. એને એમ લાગ્યું કે અમે લડાઈ હાચી લડી રહ્યા છીએ. અમારા મદદમાં દિલીપભાઈ પણ આવ્યા, અમારી મદદમાં નારણભાઈ કાછડિયાએ સ્ટેટમેન્ટ આપ્યું. જે ભાજપના છે ગોપાલભાઈ છમાડી અમારી મદદ માટે સ્ટેટમેન્ટ આપ્યું કે ખોટું થઈ રહ્યું છે. એ ભાજપના આગેવાનો છે. અમારા ડોક્ટર કાનાબારે નિવેદન આપ્યું કે પોલીસ ખોટું કરી રહી છે. એ ભાજપના આગેવાનો છે. તમને લાગે છે દીકરીને ન્યાય મળશે? તમને લાગે છે દીકરીને ન્યાય મળશે? ગોપીબેન તમને શું લાગે, નહીં મળે? કારણ કે આટલા વખતમાં તો છેલ્લા લગભગ ઘણા વર્ષથી જે રીતે ચાલતું આવ્યું છે એમાં તો ક્યાંય લાગતું નથી મને. મને વિશ્વાસ છે મારી દીકરીને ન્યાય મળશે. ન્યાય કરવો પડશે, ન્યાય કરવો પડશે. જેવા ગઈ રાત્રે, આગલી રાત્રે 7:30 વાગે પોલીસ લેવા ગઈ કે અમારે મેડિકલ ચેકઅપ કરવું છે. ગોપીબેન કેવા ગુમરાહ કરે છે ગુજરાતની, એની એક વાત કરું. મેં ચેલેન્જ આપી ગઈકાલે કે મને પટ્ટા મારો, જે પોલીસે મારે પટ્ટા મારી લો અને 10મે દિવસે મારું મેડિકલ ચેકઅપ કરાવજો સીટના નામે. અને કયો પોલીસ કયો વ્યક્તિ, એટલે મીન્સ કે કઈ વ્યક્તિ આની અંદર ડોક્ટર એવું સર્ટી આપે છે એ મારે જોવું છે. કયા ડોક્ટર સર્ટી આપે એ મારે જોવું છે. ક્યાં સુધી સહન કરશું ગોપીબેન? અને શું કામ સહન કરીએ? આના માટે સરદાર સાહેબ ગાંધીજી આ દેશને આઝાદી અપાવી હતી. આના માટે આ સરકારને 162 સીટ ગુજરાતે આપી હતી. આ કામ કરવા માટે, હપ્તાઓ લેવા માટે, આ ખોટા કામો કરવા માટે ગુજરાત, ગાંધીના ગુજરાતને બદનામ કરવાનું છે? એ તો બેવા દઈએ. આજે તમે બિલકુલ પ્રતાપભાઈ, આપ અમે આજે ન જાગીએ, ન કરીએ, કોઈકને તો બોલવું પડશે. લ્યો અમે હટી જઈએ, બીજા કોઈ આગેવાની લઈ ન્યાય અપાવી દો. અત્યારે જ અમે તમે કહે તો અત્યારે આ મંચ ઉપરથી આગળ વાઇન્ડ અપ કરાવી દઈએ. કોણ ન્યાય અપાવશે એનો અમને જવાબ આપી દો.
મગનું નામ મરી નથી પાડતા. હમ આ 10 દાડા થયા અમે જે વાત કરીએ છીએ, ભૂતકાળની અંદર કોઈ બનાવ બનતા સરકાર કેશુભાઈની હતી, નરેન્દ્રભાઈ મોદીની હતી. આ સરકારોમાં સીધી વાર્તાલાપ થતો, સંવાદ થતો. આજે 10 દિવસથી અમે વાત કરી, અમે ખોટી વાત કરીએ છીએ. ગુજરાતની જનતાને તમારા મારફત પૂછીએ કે અમે શું ખોટો મુદ્દો લઈને નીકળ્યા છીએ ભાઈ? અમે ખોટા હોય તો અમને તમ તાર સજા કરો. અમે ખોટું કઈ બોલતા હોય, ખોટી વાત લઈને ઉભા રહ્યા હોય તો અમને તમે, તમારી પાસે કાયદો વ્યવસ્થા છે, અમારી ઉપર કલમ લગાડો. પણ બેન, ખોટું છે ને તમે હજુ ખોટા ઉપર ખોટું કરવા માંગો છો. એ તો અહીંયા અમરેલીમાં તો નહીં થવા દે. હું ગુજરાતનો ઠેકેદાર નથી, પણ હું અમરેલીમાં તો ગેરંટી આપું કે નહીં થવા દે. કૌશિકભાઈ આવે કે કોઈ પણ ભાઈ આવે, એની ઢાલ બનવા માટે મારા વિસ્તારના ધારાસભ્ય આવ્યા હતા. જુઠ્ઠાણા નો પર્દાફાશ પ્રજાએ કર્યો. તો આટલા દિવસથી પાટીદારોની એક સંસ્થા કેમ નથી આવી? જે પાટીદારોની સંસ્થા કૌશિક વેકરિયા સાથે ને નારાયણ કાછડિયાના બધા સાથે વાતચીતમાં બેઠી હતી અને એવું કહેતા હતા કે કેસ પાછો લઈ લઈશું. એ મુદ્દા ઉપર મારે જવું નથી. પાટીદારોની સંસ્થાના મુદ્દા ઉપર જવું નથી. મારે પાટીદારો ઉપર પણ જવું નથી. મારે પાટીદારોને કઈ કહેવું, પાટીદારો બારામાં મારે કઈ બોલવું પણ નથી. પાટીદારોમાં અમારે કઈ બોલવાનું રહેતું નથી. એ તો આવનાર દિવસોમાં નવી પેઢી એને સવાલ કરશે. પાટીદારોની સંસ્થાઓ, પાટીદારોના આગેવાનો સમજતા હોય કે અમને કોઈ કહેવા વાળું નથી, અને પૂછ્યું, અમે એને પૂછ્યું, પણ અત્યારે એ મુદ્દો નથી. અત્યારનો મુદ્દો ખાલી આ બેનને ન્યાય અપાવવાનો છે. બિલકુલ પ્રતાપભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.